નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ। હું છું આપની સાથે હેતલ ભગત। એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત 75માં છોટાઉદેપુર જિલ્લા કક્ષાના વન મહોત્સવ 2024ની ઉજવણી કેબિનેટ મંત્રી કુબેર ડિંડોની ઉપસ્થિતિમાં પુણ્યવાટ મોડલ સ્કૂલ ખાતે કરવામાં આવી હતી। સમગ્ર દેશને હરિયાળું બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક પેડ માં કે નામ અભિયાન શરૂ કર્યું છે। આ અભિયાનને વેગવંતુ બનાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં વૃક્ષારોપણની ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે। જ્યારે આજે પુણ્યવાટ એકલવ્ય મોડલ સ્કૂલ ખાતે છોટાઉદેપુર જિલ્લા કક્ષાના વન મહોત્સવ 2024ની ઉજવણી આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને શિક્ષણના ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુબેરભાઈ ડિંડોરની ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી હતી। આ કાર્યક્રમની અંદર કેબિનેટ મંત્રી કુબેર ડિંડોની સાથે ઉપસ્થિત જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, જયંતિભાઈ રાઠવા, જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્ર રાઠવા, જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા, જિલ્લા વિકાસ અધિકારી અને પ્રયોજના વહીવટદાર સચિન કુમાર, જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ, ડીસીએફ વિષ્ણુ દેસાઈ, આરએફઓ નિરંજન રાઠવા સહિત ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। આ વન મહોત્સવ કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી સહિતના મહાનુભાવોના હસ્તે સારી કામગીરી કરનાર તમામ કર્મચારીઓ અને અધિકારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ તમામ મહાનુભાવોએ વૃક્ષારોપણ પણ કર્યું હતું। દર વર્ષની જેમ આ વર્ષે પણ આપણા ગુજરાતમાં વનોનું મહત્વ સમજી, વૃક્ષોનું મહત્વ સમજી અને આપણા સન્માનિત દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે જે સૂત્ર આપ્યું છે એક પેડ માં કે નામ, એને સાર્થક કરવા માટે ગુજરાત સરકારે રાજ્ય કક્ષાનો કાર્યક્રમ દેવભૂમિ દ્વારકાએ સંપન્ન કર્યો અને એના 8 તારીખથી 14 તારીખ સુધીમાં જે જિલ્લા કક્ષાના જે વન મહોત્સવો જે ચાલી રહ્યા છે એના ભાગરૂપે મારે આજે છોટાઉદેપુર મુકામે આ 75માં વન મહોત્સવ નિમિત્તે પધારવાનું થયું। અમારા સાથી ધારાસભ્યશ્રીઓ, અમારે વહીવટી તંત્રને સાથે મળીને આ પુણ્યવાડ સ્કૂલમાં એનું વર્ણનીકરણ કરવામાં આવશે અને વૃક્ષોનું મહિમા, એનું મહત્ત્વ, વન્યગુણ પેદાશોની પૂરક આવક જે મળી રહી છે એના માટે મારા આદિવાસી સમાજના જે વિશેષ સહભાગી વન મંડળીના મિત્રો હતા એમને મેં સમજણ આપી છે અને બધાએ વૃક્ષનું મહત્વ સમજી દરેક વ્યક્તિ આ ગુજરાતના દરેક વ્યક્તિ એક વૃક્ષ ઉછેરે તો લીલોતરી થઈ જાય, હરિયાળી ક્રાંતિ સર્જાય, ક્લીન ગુજરાત, ગ્રીન ગુજરાત બને એવો જે સંકલ્પ છે પરિપૂર્ણ થાય। લોક ભાગીદારીથી આપણે આ વૃક્ષની મહિમા અને વૃક્ષારોપણ વધુમાં વધુ થાય એવું સરકારની ઈચ્છા છે। સાથે સમાજના વડીલો પણ આમાં સહભાગી બને, યુવાનો સહભાગી બને તો હું નથી માનતો કે આવનારા સમયમાં આજે વૃક્ષો આપણે વધ્યા છે પણ સવિશેષમાં વધારો થશે તો ઓક્સિજનની માત્રા પણ જળવાશે અને આજે ક્લાઇમેટ ચેન્જ જે થયું છે, વાતાવરણમાં જે પરિવર્તન થયું છે ફરી પુનઃ એનું સ્થાપન થઈ શકશે। એના માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર અને અમારા ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ સવિશેષ એમાં યોગદાન આપી રહ્યા છે। રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।